જો લણવાનું ચાલુ કરી દીધું છે આ 3 બળ નીરી છે જો આ એક બાજરી કેમ લાગે મસ્તી હે એ ઘટે નહીં જો મને અત્યારે છે ને હું વેવું ને તો બહુ ભીમ પડે કે મારા બાને રસ હોય એટલે મને તો રસ હોય જ નહીં કારણ કે હું છે ને મારા બાનો છોકરો છું કાબા હા વાહ ભાઈ હર હર મહાદેવ જય માતાજી બધાને ને અમે જો આજ સવારમાં બધા ખેતરમાં આવી ગયા કાનિતાબેન શું કરો એની આ શું કરો તમે ખડ વાઢું કેમ ખડ વાઢો માલ નીરવા આજ આપણે શું કામ કરવાનું છે કઈ નક્કી ન કહેવાય એમ નહીં બાજરી લણવાનું કહેતા હા ને લણવાનું તો બાજરી તો કાંઈ નક્કી નહીં હજી હંધાય કે એમ થાય તો અત્યારે પહેલાં ખડ વાઢી લઈ ફેમિલી બાજરી લણવા તો અમે આવી ગયા પણ ડુંડા તા નાખવાનું એનું કાંઈ હજી નક્કી નહીં તે બધું ડુંડા નાખવાનું ને એનું છે સરખું થાય તો લણવાનું છે નકર આજ નહીં લણવાનું ફેમિલી તો આપણે ડુંડા નાખવાનું છે કે પાછું ફેરવી નાખ્યું જો અહીં સારું કરી નાખ્યું એટલું સારું કર્યું ને એટલું સારું કર્યું કાબા એટલું સારું કરી ગમે તો ઘણી વાર લાગે હાથ લણાય કે ન લણાય હા તેડકો થઈ ગયો હા તેડકો થઈ ગયો ગરમી થાય કાબા થાય ને કાવ તેડકો લીધો હા આગું કાંઈ સારું કર્યું ને તો હવે એટલું સારું કરી નાખ્યું ને હજી સારું કરવાનું બાકી છે એટલે આ લણવાનું તો કાંઈ નક્કી નહીં સારું થાય એ પ્રમાણે થાય ફેમિલી તો આપણે છે કે આ ખેતરમાં બાજરીના ડુંડા લણીને નાખવા હાટું સારું કરતા હા ને તો અહીંયા તો સારું નહીં કરવાનું જો એટલું સારું કર્યું પણ અહીં બંધ રાખી દીધું ને આ ખેતરમાં સારું કરવા આવીએ જાય તો હવે ના સારું કરે બધાય ને બધાને તરે લાગી પાણીની ને પાણી છે કે અહીંયા પીડ્યું જો અમે અહીંયા ગાયગર ભૂલીને વ્યાઈ જાય તો બધાને તરે લાગીને તો હું ગાયગર લેવા આવી તો હવે આજ તો કાંઈ લણવાનું નક્કી નહીં પણ પછી લણવાનું થાય તો લણવાનું છે નકર કાલ ફેમિલી આપણે છે કે પાણી લેવા આવ્યા હા ને તો પાણી લઈ ને જાય કેમ કે બધા અત્યારે તડકાના છે તપી ગયેલા છે ને ફૂલ તરે લાગી તો હું પાણી લઈને જાઉં ફેમિલી તો અમે છે ખેતરમાં સારું કરતા હા ને નાથી ઘીરે આવી ગયા હતા તો અહીંયા જવું જય માતાજી હર હર મહાદેવ તો અમે ગયેલા હતા કારખાને તો કારખાને એમાં એવું હતું હવામાં વહેલા ચાલુ હતું કે અત્યારે 11 વાગે છે ને રજા પડી ગઈ તાવડા છે ને અહીંયા આવ્યા હું ઘેરે હજી આવીને બેઠો હતી તાવડા પોગી જાય તમે કેમ ગયા અમારે રજા પડી ગઈ કારણ કે હવામાં વહેલા ચાલુ હતું ના લેટ કાપ હોય કે લેટ તો કહેવાનું હોય છે પણ જનરેટર ચાલુ હતું એટલે રજા પડી ગઈ હતી વી આવ્યા તમે કેમ આવ્યા અમે રોટલા કઢવા આમાં રોટલા ઘડવાના હતા બધા ખેતરમાં કામ કરતા હતા તો અમને રોટલા ઘડવા મોકલા તો રોટલા ઘડીને જ છે હા ઘડી નાખો ફેમિલી તો મસ્ત મસ્ત છે ને એ રોટલા બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે હે બની જાય કેટલા બનાવ્યા આ એક બનાવેલો છે ને એક જોતા આવડે બે જ બનાવવાના હતા બે જ બનાવવાના હતા પપ્પા અને બાએ તો ખાઈ લીધું વાહ વાહ તો આપણે શાર સી તે બે રોટલા હજી પીડા ને બે હા 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 ને અત્યારે છે ને વાડીએ ભાઈ આપણે તો કારખાને વહી ગયેલા હતા શું કરતા હોય આપણને કાંઈ ખબર છે નહીં આ આવી હતી એમ કહેતી ખડો બનાવે છે ને લણવાનું મુહૂર્ત કર્યું હોય કે નહીં કર્યું એ ખબર નથી તો મારે છે ને અત્યારે જવું છે આટો મારવા તો હું હાલે છે એ જોઈ આવી ઘરી ફેમિલી તો અહીંયા છે ને એટલા ડુંડા લઈને આવ્યા છે ત્યાં જો અહીંયા એટલી ખડી હિરખી કરી છે કારણ કે છે ને કોણ ત્યાં જગ્યા નથી ડુંડા નખાઈ આવી કારણ કે બધી વાડીમાં ને કપા વાવેલો છે તો જગ્યા છે ને તે રાખી નહીં તો હવે છે ને આ એટલામાં હિરખું કરેલું છે તો હવે છે ને અહીંયા લણવાનું ચાલુ કરેલું છે તો એટલા ડુંડા લેનાલા છે તો હવે છે ને ઓલે વાડીમાં લણે છે તો ના હું જાઉં આટો મારવા ફેમિલી તો આમાં છે ને જો લણવાનું ચાલુ કરી દીધું છે આ 3 બળ નીરી છે જો આ એક આ 2 એક આ 3 બાકી બધી છે ને ઊભી છે કારણ કે હવે છે ને સકલાને જેટલી ખાવાની હતી ને એટલી ખાઈ લીધી હવે છે ને આપણે ખાવાનો વારો આવી ગયો છે એમાં રાજભાઈ છે ને ગાંડી વેવે છે લાગે એ ગાંડી વેવે છે કોણ કોણ લણતો એ તો આપણને ખબર નથી બાકી લણવાનું મુહૂર્ત કર્યું છે ફેમિલી તો બધા છે ને અહીંયા લણવાનું ચાલુ છે જો અહીંયા છે ને ગાંડી બંધાય છે તો આપણે લણે છે 1 2 3 જણા લણે છે રાજુભાઈ છે ને અમારે ગાંડી વેવે હા તો છે ને આ 3 વેલું લણે નહીં તો એ કેમ લાગે તો ખાલો પડી ગયો લાગે કેવું મોટો ને આ બાજુ છે ને ઊભી છે ને આ વસાડેલું લણવાનું ચાલુ કર્યું આવડા લણે છે કેમ લણતા એ તો નહીં ખબર બાકી મુહૂર્ત કરી દીધું છે ને જો મારા બાજુ કંટો લાગો તે આપણને ચડી ગયું એક અહીં તરું બીજો જો એ પડી ગયું લ્યો તો છે ને થોડાક મારા બાને કંટ્રોલ ગોત દઈએ ફેમિલી તો બધા છે ને બાજરી લણતા ને તો બપોરા થઈ જાય ને તો બપોરા કરવા આવી એવા છીએ હું કારખાને જો ને તો હું છે ને એટલે ખાઈને નહોતો ગયો તો મને લાગી જશે ભૂખ તો ભીંડાનું શાક બનાવેલું છે તો મસ્ત મસ્ત છે ને આ બધા જમવા મીઠે છે અહીંયા જો તો હવે છે ને આપણે
જમી લઈએ. ફેમિલી તો બધે બપોર કરીને વિયેજા બાજરી લણવા ને હું જયરાજ ઘરે સી જયરાજ જાગે પછી મારે જવાનું છે સા લઈને તાહું તો ને દાવાનું તો જયરાજ તો હું તો છે જો એને હુરે દીધું જાગે ને પછી સા લઈ ને હું જયરાજ સાહું બધા તો વિયેજા ફેમિલી તો જયરાજ છે હું તો હો એ તો જાગી ગયો તો હવે છે અમારે સા લઈને જવાનું છે તો પેલા માલ પાઈ દઈ પછી સા લઈને જાય. કાજલું તું જાગી ગયો હે જાગી જો કે એ જાગી જો ને હવે છે સા લઈને જવાનું છે પેલા માલ પાઈ દઈ માલને નીરી દઈ ને પછી સા લઈને જાય તો સા તો બનાવી નાખ્યો છે ને માલે પાઈ દીધા ને માલને નીરી દીધો હવે અમારે જવું છે સા દેવા ચલું સા દૂધ પી લે ને પછી જાય જાઉં ચલું સા દૂધ પી ફેમિલી જમી ગયેલા હતા ભાઈ લણવા ત્યાં હે ને આ સા દેવા આવી ત્યાં મારા ઓલામાં હે ને ફોન આવ્યો બાળ વાટિકા માલિક કાં હવે છે ને એ તૈયાર થાય છે ને જવાનું છે બાળ મંદિરમાં આજે કંઈક કોને ખબર કેમ્પ હોય કે શું હોય તો આપણને નહીં ખબર પણ ફોન કર્યો શું હોય હા ત્યાં ફોન આવ્યો એ કે તમે ઘરે ઘરમાં આવો તો અત્યારે છે ને બાજરી લણવાવાળા કોઈ હે નહીં ઘર ઘરના બાજરી લણતા હા ને હું ગાડ્યું લેતો હોઉં ત્યાં જવાનું છું તો હવે છે ને બધું કામ ના હે ને બધું ટલે ચડી ગયું છે ને જો અહીંયા તાર થાય છે હા તે ઊંચાવર રખાય કારણ કે બધું છે ને મારા વાટે અટકી ગયેલું છે એટલે એને જવું પડે એમ છે મૂકી જવાનું ને પછી વી આવશે હા તો આપણે છે ને ઘાય ગામમાં મેકી આવું જોલો તો બાળ મંદિરે છે ને એવડાનું બધા છે ને કામ પીતું નહોતું એટલે એને છે ને મેકીને વી આવ્યો છું એને છે ને બધા બાજુ લણે છે તો પછી છે ને લોગડું આપણું એ લઈ કારણ કે છે ને આપણે ગાંહડિયું લેવાનું કામ કરીએ છીએ તો ગાંહડિયું લેવી પડે કારણ કે આમાં છે ને આમાં જો લણે છે ને ગાંહડિયું નાખો છે ને આપણે મેળાવાળી વાળી છે ને એમાં ઠેક જઈએ છીએ તો જરી શેટું પડી જાય લણવાનું કામકાજ ચાલુ છે હવે બાજરી કેમ લાગે મસ્ત હે એ ઘટે નહીં જો કેમ લાગે બા બાજરી કેવી હા બાજરી પણ બહુ સારી છે નહીં પપ્પા ઘટે નહીં એવી છે ભાઈ જો તો ભાઈ આમાં છે ને શેકલાએ ભાઈ છે ને જાજુ સણી લીધેલું છે હે હા એ તો બધી આપણા ભાગની વધતી ને એમ રીતે બાજરી તો છે ને બહુ સારી છે અને અત્યારે છે ને હું વેવું ને તો બહુ ભીડ પડે કારણ કે છે ને પલ્લો બહુ પડી જાય શેટો કારણ કે છે ને આની વાડીમાં નાખવાનું હોય ને તો ન વાંધો આવે પણ વણ છે ને અમારા બીજી વાડી છે ને મેળાવાળી એ વાડીમાં ઠેક નાખવા જવા પડે ને આ ડુંડામાં છે ને વજન બહુ છે કે વજન બહુ લાગે ને શેટો પડી જાય એટલે નાખવામાં છે ને થોડીક તકલીફ પડી જાય ગાંઠી લઈને આવીને તો હા સડી જાય ફૂલે ફૂલ ને ભાઈ એટલો ઢગલો શો છે એવડો ઢગલો શો હજી છે ને અડધું ખેતરે નથી લેવાનું ત્યાં એવડો ઢગલો થઈ જાય એટલે વણ છે ને બાજરી હારામાં હારી અને દાણો બાણો છે ને બધું ભરપૂર સડી ગયો છે ને અત્યારે છે ને ગાડી લઈને આવીને તો તેમણ સડી જાય કારણ કે હણમાં તો ખરાબ નીકળે એટલે તરીકો હોય એટલે ગરમી છે ને બે વધારે કટિંગ સમસલું છે કાબર હાથ દુખી ગયો હે છેલ્લી આ છગુંથી કરવાની દાદા છે હા ને ડુંડાય તી આ છોડીને લણવાની હાથ દુખી જેમ કે હાથ દુખી ગયો ખરેખર વાહ ભાઈ વાહ તો આપણે છે ને ગાડી બંધાય છે આ બધા છે ને નાખે છે તો એવડા બધા છે ને હાથ દુખે મને છે ને અત્યારે માથું દુખવા મળ્યું છે ને ઠાકડો લાગી ગયો છે કારણ કે ગરમી છે ને ફૂકાતી જ નહીં ફેમિલી તો મસ્ત છે ને આજમાં લણવાનું હતું ને એટલું લણાઈ ગયું છે ને હવે છે ને પાડી દીધું છે ઇન્ટર એટલે હું બી એવો ઘેરે પાડી દેવા ઘેરે છે કાં ચાલ ઘેરે બી કાંઈ લાવ્યો મારે હાટો લાવ્યો હે મારા હાટ ન રાખ્યા ન રાખ્યા હું જાની તડપા રાખ્યા નહીં ચૂકી નહીં હા ઝાટકે છે કંઈક આવડે તને શું કરવાનું એમાં આમાં છે હારા કરવાનું છે એટલે શું કરવાનું શું હોય એમાં કાંઈ નહીં હવે તો ઝાટકીને લઈ લેવાના છે મેં વાવલી તો નાખ્યા એટલે બધી રસબસ હોય ઉડી જાય એમ કે હા ને આવું હોય ઈ નીકળી જાય આવું એવું નીકળી જાય આને જો ધોળા હાથ કીરા ધોળા હાથ કીરા ભાઈ ફેમિલી તો મસ્ત છે ને સ્નાન કરી લીધું છે ને અહીંયા ભાઈ છે ને જમવા મળ્યા છે બધા જલુભાઈ જો જમવા મળ્યા છે અમારે જલુભાઈ એનું શાક ખાય ભીંડાનું ને જો ભાઈ મારા ભાઈ છે ને અલગ બનાવેલા કંટોલાનું કારણ કે આ છે ને આપણે ગોતા કંટોલા તો છે ને બધા માટે છે ને કંટોલા બનાવ્યું છે ને આવડે છે ને કંટોલા ન ભાવતું ને તે જોયું ગાંઠિયાનું ટમેટાનું બનાવ્યું મારા ભાઈએ બનાવેલું છે અલગ એની હાટું ને અમારે હાટું છે ને કિંજુ અહીં તક નીકળ્યું છે મેં જ બનાવ્યું મારું શાક છે ને અહીંયા છે ચલો હા મેં બનાવ્યું કંટોલાની શાક છે ને મને બહુ ભાવે
મારા બાને બહુ ભાવે કાં ધરું તને ભાવે હે એને ભીંડાનું બહુ ભાવે તને ભાવે કંટોલા નો ભાવે તમને નો ભાવે ભાવે નહીં કડવું લાગે બરી તમને ભાવે ને મને તો કડવું થા લાગે નહીં મને છે ને કંટોલાનું શાકે ભાવે ને કારેલાનું શાકે ભાવે કારણ કે આપણને છે ને કડવા માથે વધારે રસ કારણ કે મારા બાને રસ હોય એટલે મને તો રસ હોય જ નહીં કારણ કે હું છે ને મારા બાનો છોકરો છું કાબા હા હો ભાઈ હા તે બધા એટલે બાના તો એવો પડી તો તમારા બાને ભાવે કંટોલાનું શાક હા મારા બાને ભાવે તાર બાને ભાવે હે વાહ વાહ જબર ઈવડાને બધાને ભાવે પણ ઈવડાને એરે છે ને જરીક ઊંધું થઈ ગયું હે બાકી મારે એરે તો છે ને સીધું ચૂલો હે કારણ કે મારા બાને ભાવે ને એ બધી વસ્તુ મને ભાવે ભાવે કે બા હા હો. પણ મારી મમ્મી સેવનું કંટોલાનું ભાવે તો મને એવું ભાવે એવું તને ભાવે કંટોલાનું ન ભાવે. વાહ વાહ કારેલાનું ભાવે હા હા મારા બાને છે ને કારેલાનું ભાવે તો મને કારેલાનું ભાવે કારણ કે એમાં ભાઈ છે ને એવું કાંઈ હોય નહીં પણ અમારા બાન મા દીકરા છે ને એક ચોઈસ છે કારણ કે મારા બાને ભાવે એ મને ભાવતું હોય કાબા હા હા એમ તને રવો ને એવું ન ભાવે મારા બાને છે ને પાછું ઘીમાં બનાવેલું હોય ને વધારે ભાવે મને પાછું છે ને ઘી વાળું ન ભાવે આમાં છે ને મારા બાએ ઘી નાખ્યું નાખ્યું ને ભાઈ મને પાછું છે ને ઘી વાળું નહીં ભાવતું બાકી કંટોલા ને કારેલા છે ને એમાં જ ભાવે હારે હારે હું તારી બાઈનું એઠું હોય છે ને પછી ખાઈ જાય એને ઘી વાળું જ ખાવું પડશે એવું હોય હા એક હે મહિનો તને ભાવશે ઘી વાળું ન ભાવે ભાવે કેમ કાંઈ વાંધો નહીં એ ભાઈ ભાવતો હોય એમ ખવાય ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો ને ભાઈ તમે છે ને ખાસ કરીને ભાઈ છે ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ